નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાવુણમ, એસો પંચનમુકારો સૌ પાવપણાસણો, મંગલાહાર્ણમ ચ સૌવે સિંહળમમ હવે મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચન શરૂ કરું એની પહેલાં એક વાત બતાવી દઉં, જે તમને મેં વાત કરેલી કે 24 તારીખથી ઉપધાન તપની શુભ શરૂઆત થાય છે. એ ઉપધાન તપની અંદરમાં દેવગુરુની કૃપાથી 260-70 ઉપરની સંખ્યા થઈ છે. એટલે એ બધા આવેલી વ્યક્તિઓનું મનોબળ ટકાવવા માટે, સતત એ લોકોને મોટિવેટ કરવા માટે પ્રવચન, એ લોકોને વ્યક્તિગત મળવાનું, ગુરુકુલવાસની અંદરમાં રાખવાના, ભાઈઓની પાસે રહે, ગુરુ ભગવંતની પાસે રહે, બહેનો સાધ્વીજી ભગવંતની પાસે રહે, પણ 3-4 કલાકના પ્રવચનો, ક્રિયા ઇત્યાદિમાં ટાઈમ એટલો જવાનો કે રોજના જે પ્રવચન કરું છું ને એ કદાચ નહીં થઈ શકે. એટલે જૂનું જે પ્રવચન કરેલું છે, એક બહુ અદ્ભુત પ્રવચન છે, જિંદગીની એક અગ્નિ પરીક્ષાની કથા. એક પ્રેમ છે, રોમાંચ છે, રોમાંસ છે, પરીક્ષા છે, સંયમ છે, મર્યાદા છે, અને અંતે સર્વસ્વનો ત્યાગ કરી અને સંયમ જીવનના પંથે જઈ અને આત્મકલ્યાણની અંદરમાં આગળ વધી ગયા. એવી એક મહાસતી તરંગવતી સાધ્વીજી ભગવંત, એની એક કથા સાંભળી હશે એને પણ ફરીવાર સાંભળવાનું મન થશે, અને નહીં સાંભળી હોય એને તો ડગલે પગલે ઉત્તેજના થવાની. એવી એક અદ્ભુત આ કથા. અને બીજા નંબરમાં આ વખતના ઉનાળાના દિવસોની અંદરમાં જે કેરી વિતરણનું જે કામકાજ શરૂ કરેલું છે એનો પણ એક ઓડિયો અને સમાચાર તમારી પાસે મોકલાવ્યા હતા. તો જેને પણ જે રીતે લાભ લેવો હોય યથાશક્તિ તો એમાં પણ એ લોકો લાભ લઈ શકે છે. બસ આટલું જ સૂચના છે. હવે પ્રવચન શરૂ કરું છું. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ સવારનો સૂર્ય ઉગે અને એક પ્રકાશનું કિરણ આપણા તરફ ફેંકે છે. એનો પ્રકાશ વિશ્વની અંદરમાં ફેલાઈ જાય અને આખા વિશ્વની અંદરમાં અજવાળું ફેલાઈ જાય. એવી જ રીતે એક વિચારનું અજવાળું જ્યારે આપણા જીવનની અંદરમાં ફેલાય છે ને ત્યારે એના કેવા પ્રકાશ અને એના કેવો પ્રભાવ ફેલાતો હોય છે એ તો આપણે વારંવાર જોયું છે. ચંડ કૌશિકના દ્રષ્ટાંતમાં પ્રભુનો એક વિચાર બુજ્જ ચંડ કૌશિયા અને આખી જિંદગી બદલાઈ ગઈ. જંબુ સ્વામીના મનની અંદરમાં આવેલો એક વિચાર અને મહાવૈરાગી બનાવી દીધા. ચિલાતી પુત્રના મનની અંદરમાં ગયેલો એક સારો વિચાર એની આખી જિંદગી બદલી નાખી. આજે જે પણ વ્યક્તિ ખૂંખાર છે, દુર્જન છે, અનાળી છે, અયોગ્ય છે, અપાત્ર છે, આપણી ભાષામાં આપણે એને બદમાશ અને નીચ કહીએ, એવી પણ વ્યક્તિ જો એક સારા વિચારની ઓરા હેઠળ, સારા વિચારના પ્રભાવની અંદરમાં જો આવી જાય છે તો એનું પણ એક અદ્ભુત આત્મકલ્યાણ થઈ જાય છે. બસ આ એક સારા વિચારોનો સ્ટોક ધરાવનારો આ એક ગ્રંથ છે. 300 જેટલા નીતિ સૂત્રો એવા છે. ધર્મ, અધ્યાત્મ, પરિવાર, જીવન, આપણા મનની સમસ્યા, મૂંઝવણ, આ બધાનો રસ્તો આમાંથી આપણને આ મળે છે ગ્રંથ દ્વારા. આપણે ગઈકાલે 108 નંબરના સૂત્ર ઉપર જે વિવેચન શરૂ કરેલું, આમ કહેવાય ને કે એક પછી એક સૂત્ર પસાર થાય અને એમ લાગે કે આ સૂત્ર તો એકદમ જોરદાર છે, એના પછી એક નવું સૂત્ર આવે ત્યારે એમ લાગે કે અરે આ તો એનાથી પણ વધુ સુંદર છે અને વધુ જોરદાર છે. આવું 108 નંબરનું સૂત્ર જેનું ઉપર વિવેચન આપણે ગઈકાલે શરૂ કરેલું, આજે એને આપણે આગળ વધારીએ છીએ. કે સૂત્ર એવું હતું, અશસ્ત્ર સુર ઇવ અશાસ્ત્ર પ્રજ્ઞાવાન અપી ભવતી વિદ્વિષામ વસઃ. જેમ શસ્ત્ર વગરનો સુરવીર માણસ કદાચ દુશ્મનોનો ભોગ બની જાય છે, ભલે તાકાત એની પાસે છે પણ એક શસ્ત્ર હોવાથી બહુ ફરક પડી જાય. એવી જ રીતે જન્મજાત બુદ્ધિમાન માણસ છે, એટલો બધો બુદ્ધિશાળી છે, ડિગ્રીઓ મળી ગઈ, એજ્યુકેશનની અંદરમાં માહિર બની ગયો, એજ્યુકેશનમાં ટોપ મોસ્ટ બની ગયો, હાઈલી એજ્યુકેટેડ બની ગયો. આ બધું જ પ્રજ્ઞાવાન છે, બુદ્ધિમાન માણસ છે, આઈક્યુ છે, પણ એની પાસે શાસ્ત્ર વગરનો જે માણસ હોય, અશાસ્ત્ર પ્રજ્ઞાવાન બુદ્ધિશાળી માણસ છે, પણ
પણ એની પાસે જો શાસ્ત્રની માહિતી નથી, સાચી સમજણ નથી, તો એ પણ દુશ્મનોનો વશ બની જાય છે. આ સૂત્રને આપણે જો વર્તમાન સમયમાં વિચારીએ ને તો આ સૂત્ર આજે સાચું પડતું દેખાય છે. ભણેલી ગણેલી વ્યક્તિઓ વધુ ભ્રષ્ટાચાર કરે છે. ભણેલી ગણેલી વ્યક્તિઓ જ વધારે સમાજની અંદરમાં ક્રાઇમ ફેલાવે છે. ભણેલી ગણેલી વ્યક્તિઓ જ સમાજની અંદરમાં ત્રાસવાદ અને આતંકવાદ ફેલાવે છે. ભણેલી ગણેલી વ્યક્તિઓ સમાજની અંદરમાં વધુ નુકસાન પહોંચાડે છે. ભણેલી ગણેલી વ્યક્તિઓ જ સમાજની અંદરમાં સડો પસરાવે છે. તો પછી આ પ્રજ્ઞાવાન માણસ કેમ આવું કરી શકે છે? બુદ્ધિમાન છે, ભણેલો છે, એજ્યુકેટેડ છે. આજે તમે જેલની અંદરમાં મુલાકાત લેવા માટે જાઓ ને, તમને હાઈલી એજ્યુકેટેડ લોકો તમને જેલની અંદરમાં પૂરાયેલા જોવા માટે મળશે. ડોક્ટરો એ ગુનેગાર છે, વકીલ ગુનેગાર, સીએ ગુનેગાર. અરે પોલીસની જેને વર્દી પહેરી છે, જેને ખાખી કપડાં પહેર્યા છે, એ પણ ગુનેગાર બને છે. અરે ક્યારેક સાધુ અને સંત સમાજની સામે પણ આંગળીઓ ચિંતાય છે. કેમ આવું થાય છે? પ્રજ્ઞાવાન તો છે જ એ બધા માણસો, પરંતુ અશાસ્ત્ર, શસ્ત્ર વગરનો શૂરવીર જેમ શત્રુઓથી ખતમ પામે છે, એમ શાસ્ત્ર વગરનો પ્રજ્ઞાવાન વ્યક્તિ પણ દુશ્મનોનો ભોગ બની જાય છે. તો અહીંયા શાસ્ત્ર એટલે શું લેવાનું? શું શાસ્ત્ર એટલે 45 આકમ ભણી ગયેલો માણસ હોય? શું શાસ્ત્ર એટલે સંસ્કૃત પાકૃત જે કડકડાટ બોલતો હોય? શું શાસ્ત્ર એટલે જેને ન્યાયના ગ્રંથો ભણી લીધા હોય, જેને કર્મગ્રંથ ઉપર માસ્ટરી આવડી ગઈ હોય? શાસ્ત્રનો મતલબ એ છે તમારી પાસે એક સાચી સમજણ, તમારી પાસે એક સાચું જ્ઞાન, અંદરની કોઠા શું છે. જ્યારે કટોકટી આવે, મુશ્કેલી આવે, તકલીફ આવે, ત્યારે એ જ્ઞાન તમને નુકસાન કરતું બચાવે, તમારો ભવાંતર થતો બગડતો અટકાવે, એ કટોકટીની પરની અંદરમાં તમને ટકાવી રાખે, તમને સ્ટ્રોંગ બનાવે, મેન્ટલી સ્ટ્રોંગ બનાવે, મેન્ટલી પાવરફુલ બનાવે. મેં એવું સાંભળ્યું છે કે મોટી મોટી જે કંપનીઓ છે ને, જેમ કે ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, આ બધી કંપનીઓએ પોતાની કર્મચારીઓની માનસિક સ્વસ્થતા માટે, એ લોકો એના મેન્ટલી સ્ટ્રોંગનેસ માટે ગૂગલ નામની કંપની સર્ચ ઇનસાઇટ યોર સેલ્ફ, ઇન્ટેલ અવેક એટ ઇન્ટેલ, અડોબ લાઈફ, આ બધા એના નામ છે. આવા બધા કોર્સ ચલાવે છે પોતાની કંપનીઓ માટે. પોતાની કંપનીઓમાં કામ કરનારા કર્મચારી માણસોનું માઇન્ડનું સંતુલન રહે. કારણ કે ગૂગલની અંદરમાં કામ કરવાનું, નાનકડી ભૂલ ગૂગલને બહુ મોટી સજા ભોગવવી પડે. એક ખોટી વાત જો અંદરમાં આવી ગઈ તો ગૂગલને કરોડો રૂપિયાનો ફટકો પડી શકે એમ છે. એટલે આ લોકો પોતાના કર્મચારી, જે ત્યાં કામ કરનારા જે એન્જિનિયરો, વર્કરો છે, એ લોકોનું માનસિક સંતુલન, માઇન્ડ બેલેન્સ, મેન્ટલી સ્ટ્રોંગનેસ એની ટકી જાય એટલા માટે હું તમને જે નામ બોલ્યો ને, સર્ચ ઇનસાઇટ યોર સેલ્ફ, ઇન્ટેલ અવેક એટ ઇન્ટેલ, આ બધા કરાવે છે. અને માઇક્રોસોફ્ટ નામની જે કંપની છે એ પોતાના માણસો માટે હેર સ્પેસ એક્સેસ એવા બધા પ્રોગ્રામો ચલાવે છે. આ તો મેં એક પુસ્તકમાં વાંચેલું હતું, મેનેજમેન્ટના પુસ્તકની અંદરમાં, કે આવી હવે ત્યાં જે કામ કરનારા જે એન્જિનિયરો હોય ને, એને કે 1000-2000 પગાર ના હોય, 5-15 પગાર ના હોય, લાખો રૂપિયાના પગાર, લાખો રૂપિયાના એ લોકોનું મોટા મોટા પેકેજ ચાલતા હોય. કંપની જ્યારે આટલા મોટો પગાર ચૂકવતી હોય અને એ વ્યક્તિ જો મેન્ટલી સ્ટ્રોંગ ન હોય, એનું માઇન્ડ બેલેન્સ ન હોય, તો કંપનીના કામમાં ભૂલ કરે. એક તો કંપનીએ તૈયાર કરીને એ વ્યક્તિને બરોબર આ જગ્યાએ પહોંચાડ્યો હોય. હવે માનો એ વ્યક્તિ ગુનો કરી નાખે, અથવા તો રેપ કરી નાખે, અથવા તો ખૂન વગેરે કરી નાખે, અથવા તો અનીતિ કરી નાખે, તો પછી એને કંપનીને પણ સજા થાય, એ માણસને પણ સજા થાય. અને આવો તૈયાર થયેલો માણસ જ્યારે જેલની અંદરમાં જાય એટલે નવો માણસ લાવવા માટે વળી પાછું નવી ટ્રેનિંગ આપવાની, એટલે કંપનીને લાખો રૂપિયાનો ખર્ચો થાય. એના કરતાં કંપની પોતે જ આવા બધા કોર્સ ચલાવે જેથી માણસોના માઇન્ડ બેલેન્સ રહે. બસ જો એક કંપનીમાં કામ કરવા માટે પણ જો આટલું બધું ધ્યાન રાખવું પડતું હોય કંપનીવાળાઓને, તો આપણે તો આખી જિંદગી ચલાવવાની છે. આ જિંદગી આપણી એક મોટી કંપની છે. અહીંયા થયેલો લોસ ભવ સુધી નુકસાન કરવાનો, અને અહીંયા થયેલો ગ્રોથ, ફાયદો એ આપણને ભવ સુધી કામ લાગવાનું. એટલે આ ભવની અંદરમાં જો એક નાનકડી ગડબડ કરી, અણસમજની અંદરમાં જીવનમાં દુઃખો આવ્યા, તકલીફ આવી, વિપત્તિનો સમય આવ્યો, આપત્તિનો સમય આવ્યો, સંકટનો સમય આવ્યો, ખરાબ સમય આવ્યો, અને બધાનો જ આવે છે, ખાલી આપણો એકલા નથી આવતો. દરેક વ્યક્તિને છે ને દુઃખ આવે ત્યારે એક જ થાય, બધું મારી સાથે જ કેમ થાય છે, બધું મારી સાથે જ આવું કેમ થાય. એને કહેવાનું, બાબા તું એકલો નથી, આ દુનિયાની અંદરમાં તારા જેવા લાખો માણસો દુઃખી છે, અને એ લોકો તને જોઈને વિચારે છે કે આની લાઈફ કેટલી સરસ. બોલો, એને કઈ તકલીફ છે?
તકલીફ બધી મને એકલાને જ કેમ આવે છે? એવું નથી હોતું. તકલીફના સમયની અંદરમાં અરે હોસ્પિટલના બીમારે પડેલો હોય ને ખાટલા ઉપર, હોસ્પિટલના બિછાને પડેલા માણસને એમ જ થાય બધી બીમારી મને જ કેમ આવે છે, હું એકલો કેમ બીમાર? જો આ બારીમાંથી બધા ભાગતા દોડતા ચાલતા દેખાય છે અને હું એકલો ખાટલામાં પડેલો છું. બસ બધાને એમ જ થાય કે હું જ દુઃખી છું, બાકી બધા સુખી છે. પણ થોડીક સમજણ, થોડુંક શાસ્ત્ર જ્ઞાન, આ પ્રવચન, આવા ઓડિયો પ્રવચન, ગુરુ ભગવંતના લાઈવ પ્રવચનો, તમે ઉપાસેમાં જાઓ, પ્રવચનો સાંભળવા માટે મળે, તમે ઉપધાન તપની અંદરમાં જાઓ, 99 કરવા માટે જાઓ, છરીપાલી સંઘની અંદરમાં જાઓ, બધી જગ્યાએ ગુરુ ભગવંતોના પ્રવચનોનું મહત્વ હોય. અરે ચોમાસાના 4 મહિના તો પ્રવચન જ મુખ્ય હોય અને એના દ્વારા આખું ચોમાસું રંગે ચંગે પરિપૂર્ણ થતું હોય છે. કેમ આટલું બધું કેમ મહત્વ? તીર્થંકર પરમાત્મા પણ કેવળ જ્ઞાન પામ્યા પછી રોજની 6 કલાકની દેશના આપે છે. આ શાસ્ત્ર ફરમાવે છે. ખાલી પુસ્તક વાંચવું એ શાસ્ત્ર નથી, પ્રવચન સાંભળવું એ પણ શાસ્ત્ર છે. અને એના દ્વારા એક નાનકડી સમજણ જો ક્રિએટ થઈ જાય, એક અન્ડરસ્ટેન્ડિંગ જો આપણું પાવરફુલ બની જાય કે ભાઈ જીવનમાં સુખ દુઃખ તો જીવન સાથે જોડાયેલા છે. હવે ઘણાને જીવનમાં દુઃખ આવે ને એટલે પહેલી ફરિયાદ શું કરે? ભગવાન મારી સામે જોતા નથી, ભગવાન પાર્શિયાલિટી કરે છે, હું આટલો બધો સારો માણસ તો મને દુઃખ જીવનમાં કેમ આવે છે? હવે આ શાસ્ત્ર નથી ભણ્યા ને એના કારણે આ તકલીફ થાય છે. હવે જે શાસ્ત્ર ભણ્યો હોય એને એક જ થાય કે ભાઈ દુઃખ મને આ જીવનમાં આવ્યું છે ને તો આ જીવનના કારણે નથી આવ્યું, ગત ભવના કોઈ કર્મના કારણે આવ્યું છે. હવે કર્મ થિયરી ભણ્યા હોય, કર્મ થિયરી સમજ્યા હોય, જેટલી પણ મહાસતીઓ છે, મહાપુરુષો છે, આ બધા જ ભયંકર કક્ષાના ઉપસર્ગ પરિસર અને આપત્તિ, મુશ્કેલી, વિપત્તિમાં જો ટકી શક્યા હોય ને, મેન્ટલી સ્ટ્રોંગ બન્યા હોય. એ કે ગૂગલ કંપનીના કર્મચારી નતા કે એ લોકોને આવા બધા કોર્સ કરાવવામાં આવ્યા હોય, એ લોકોની પાસે આવા બધા કોર્સની અંદરમાં જોઈન કર્યા હોય. પણ શાસ્ત્ર જેવું છે ને, હું તો એમ કહું છું કે ગૂગલ કંપનીના કર્મચારી જો ભગવાન મહાવીરના ઉપદેશને થોડોક સાંભળે, એના પુસ્તકો વાંચે, એનું આગમ સાહિત્ય વાંચી લે, કર્મ થિયરી વાંચી લે, અને જે આ લોકો જે નામ આપે છે ને, જેમ મેં તમને હમણાં 2-4 નામ બતાવી આપ્યા કે સર્ચ ઇનસાઇડ યોર સેલ્ફ, તો ભગવાન તો આપણે પહેલેથી કહીને ગયા છે ભાઈ તું તારી ભીતરમાં જો ને, તું તારી અંદરમાં તપાસ કર, તારું આંતર નિરીક્ષણ કર. હવે આ લોકો ઇંગ્લિશ શબ્દની અંદરમાં કે એક નવી રીતે કે એક નવા શબ્દોની અંદરમાં ઢાળીને કે, અને આપણને એમ લાગે કે જો કેવું સરસ મજાનું લેક્ચર હતું. ભાઈ સેમ ટુ સેમ, કદાચ એના કરતાં વધુ ઉચ્ચ રીતે અમે સાધુઓ પ્રવચનમાં આ જ કહેતા હોઈએ છીએ. અમે કંઈ શેર બજારની વાતો નથી કરતા પ્રવચનમાં, અમે કંઈ ગૂગલની કે પછી બિટકોઇનની કે બીજા બિઝનેસની વાત નથી કરતા પ્રવચનમાં. આ સમજાવીએ છીએ સુખ દુઃખ સર્જ્યા પામી એને, પોતાના કર્મના ઉદયના કારણે સુખ દુઃખ જીવનમાં આવે છે. અને હું તમને દ્રષ્ટાંતો હજી વધારે બતાવી શકું એમ છું. ગઈકાલે આપણે જે મદન રેખાનું દ્રષ્ટાંત જોયું, એવી રીતે મૈણાને વિચારો, એવી રીતે સુલસાને વિચારો, એવી રીતે અંજના સુંદરીને વિચારો. અંજના સુંદરી 20-22 વર્ષની આ કન્યા છે, કોડ ભરેલી કન્યા છે. આજની એક કન્યા એવી લાવીને બતાવો કે જે અંજના જેવી માઇન્ડથી પાવરફુલ હોય, માઇન્ડથી સ્ટ્રોંગ હોય. એક લાવીને તો બતાવો જે કોલેજમાં ભણતી હોય, લાખો રૂપિયાનું પેકેજ ઘરમાં લાવતી હોય અને જીન્સ પહેરીને ફરતી હોય અને પોતાની જાતને એક આધુનિક મહિલા ગણાવતી હોય, પોતાની જાતને મોડર્ન ગણાવતી હોય, અને એ સ્ત્રીને સાવ નાનકડી દુઃખ આવે ને ત્યારે ખરું ખબર પડે કે અંદરથી કેવી તૂટી ગયેલી છે અને કેવી ભટકી ગયેલી આ સ્ત્રી છે. એવી રીતે પુરુષ જુઓ, મર્દ થઈને ફરતો હોય, બાઇક ઉપર ધૂ કરતો અવાજ કરીને નીકળતો. અમે આ સુરતની અંદરમાં ક્યારેક વિહારોમાં ફરીએ ને, આમ રોડ ઉપર જાણે કે સિકંદર બન્યો હોય, દુનિયાનો જાણે વિશ્વ વિજેતા બાદશાહ બની ગયો હોય, જાણે કે આખી દુનિયા એના તાબાની અંદરમાં હોય એમ. આગળના શર્ટના 2-4 બટન ખુલ્લા રાખે, માથાના વાળ થોડા હિપ્પી જેવા રાખે, ગોગલ્સ પહેરેલા હોય અને જાણી જોઈને બાઇકને એવી રીતે ચલાવે, એવો અવાજ કરાવડાવે, આમ લોકોને લાગે કે એક મર્દ છે. હવે એની ઉપર જ્યારે છે ને કોઈક આપત્તિ આવે, તકલીફ આવે, મુશ્કેલી આવે, ત્યારે ખબર પડે કે આ કેવો મર્દ છે. પછી એને કહેવાનું, ભાઈ તમે તો બાઇક ચલાવતા હતા, રોડ ઉપર ધૂ કરતો અવાજ કરતા હતા, છાતીના 2 બટન ખુલ્લા રાખીને શર્ટમાં લોકોને બતાવતા હતા. ક્યાં ગઈ તમારી હિંમત? ક્યાં ગયું તમારું મર્દાનગી? મર્દાનગી સાચી ત્યારે ખબર પડે કે આપત્તિના સમયમાં માણસ કેવું વર્તન કરે છે. એની ઉપર આક્ષેપ આવ્યો, એની ઉપર આરોપ આવ્યો, એની ઉપર ઇલ્ઝામ આવ્યો, એની ઉપર કોઈ ગંદો પ્રચાર થયો, એની ઉપર ખોટા કોઈના મેસેજ વગેરે આવ્યા, અને જો અંદરથી વિચલિત ન બનતો હોય, એ વ્યક્તિ ઉપર દ્વેષ ન કરતો હોય અને એવા સમયમાં એનું પણ કલ્યાણ વિચારતો હોય, તો માની લેવું પડે
કે એ વ્યક્તિ શાસ્ત્ર ભણેલો છે. પ્રજ્ઞાવાન વ્યક્તિ જો શાસ્ત્ર વગરનો છે તો ભવતી વિદ્વિષામ વસઃ, અહીંયા શબ્દ મૂક્યો છે. ભવતી એટલે થાય છે, વિદ્વિષામ એટલે શત્રુ, વસઃ એટલે એનું ટાર્ગેટ બની જાય છે, દુશ્મનોનો ટાર્ગેટ બની જાય છે. હવે અંજના સુંદરી કેવી ભવ્ય કથા છે. આજની સ્ત્રીઓની સામે આ અંજના સુંદરી મૂકવા જેવી છે. નાની નાની બાબતોની અંદરમાં નિરાશ થવું, નારાજ થઈ જવું, પછી હતપ્રભ થઈ જવું, હતાશ બની જવું, પછી છેલ્લી કક્ષાના વિચારો કરવા, સુસાઇડ કરી લેવું, લગ્ન તોડી નાખવા, પછી ડિવોર્સ લઈ લેવા. જોઈ લો ડિવોર્સના કેટલા કિસ્સા બને છે, કેટલા કિસ્સા. મારા કર્મથી મને આ પાત્ર મળ્યું છે, હવે મારે એને નભાવી અને ચલાવી લેવાનું છે. હવે તો જતું કરવાની વાત જ નથી રહી. જતું કરે એટલે એમ લાગે કે તમે બાયલા બની ગયા. હવે તો સામનો કરે એ સામનો કરે માણસ આમ બહાદુર ગણાતો હોય છે, પણ એ કાયર છે. આ શાસ્ત્રકાર કહે છે કે અશાસ્ત્ર પ્રજ્ઞાવાન ભવતી વિદ્વિષામ વસઃ. શાસ્ત્ર વગરનો વિદ્વાન માણસ, પ્રજ્ઞાવાન માણસ પણ દુશ્મનોનો વશ બની જાય છે. અને અંજના સુંદરી નાની ઉંમરમાં પાઠશાળાઓમાં ગઈ હતી, ગુરુકુલવાસમાં રહી હતી, કોઈ સમણી ભગવંતોની પાસે ગઈ, શિબિરોમાં ગઈ હશે. એ વખતની અંદરમાં જે પણ ચાલતું હશે એના માતા પિતાએ એ લોકોને કર્મગ્રંથ અને આ જીવિચાર વગેરે ભણાવેલું હશે, જેથી જ્યારે જીવનમાં ભયંકર તબક્કો આવ્યો, એટલો ભયંકર તબક્કો છે ને, આપણે કીધું છે ઘણીવાર પ્રવચનમાં અંજના સુંદરીની કથા, કે એવી કારમી પરિસ્થિતિ આવી, એવી અગ્નિ પરીક્ષામાંથી આ અંજના સુંદરી પસાર થઈ છે કે આજની કન્યાને આના દુઃખ કરતા એક નાનકડું પણ દુઃખ આવે ને, માનો આનું 100 દુઃખ છે, તો આજની સ્ત્રીને આનું ખાલી ₹1 ભર નહીં, ₹અડધા ભર પણ દુઃખ આવી જાય ને, તો આ સ્ત્રીઓ નાસીપાસ બની જાય, હતાશ બની જાય. જ્યારે એ જગ્યાની અંદરમાં અંજના સુંદરી કેવી મુસ્તાકીથી જીવી છે, કેવી મર્દાનગી સાથે જીવી છે. કોઈ હતાશ થઈ આપઘાત કર્યો, 12 વર્ષ સુધી જંગલની અંદરમાં એકલી અટુલી વસંતલિકા નામની એક દાસી અને પોતે એકલી પ્રેગ્નન્ટ અવસ્થા હનુમાનજીનો જન્મ આપ્યો. આ હનુમાનજીની માં છે અંજના સુંદરી. આ અંજના સુંદરીની વાત કરું છું. આ હનુમાનજીનો જન્મ પણ થયો, છતાં પણ શાંતિનાથ પરમાત્માની મૂર્તિ ભરાવી, ભક્તિ કરે અને 12 વર્ષ સુધી જંગલમાં એકલી રહી છે. જેને માએ આશરો નથી આપ્યો, બાપે જાકારો આપ્યો છે, મામાએ કાઢી મૂકી છે, સાસુએ તો ભયંકર આક્ષેપો કર્યા છે, પતિએ ધુક્કારી કાઢી છે, તો આ સ્ત્રી ક્યાં જાય? ચલો સાસરામાંથી દુઃખ પામે તો પિયરમાં જાય, પણ પિયરમાંથી પણ કાઢી મૂકી. હવે ક્યાં જવાનું? ઉપર આપ નીચે ધરતી છે, છતાં પણ આ ટકી ગઈ છે. કેમ ટકી છે? શાસ્ત્ર ભણેલી હતી, સમજણ હતી કે મારું કર્મ મેં જ બાંધ્યું છે તો મારે સહન કરવાનું છે. મારે બીજાને કેમ ઇલ્ઝામ લગાવવા, કેમ બીજી વ્યક્તિને મારે આરોપ આપવો? આજે આ બાબત બહુ સહજ બની ગઈ છે. આને મારી જિંદગી બગાડી નાખી, આને મને ખતમ કરી નાખ્યો, આને મારી સાથે આમ કરી નાખ્યું, આને મારી સાથે આમ કરી નાખ્યું. બસ આવું બધું વિચારી અને એટલા બધા પોતે જીવનની અંદરમાં દુઃખી બની જાય છે. એટલે અચ્છા બુદ્ધિમાનો પણ આ સમ્યક સમજણના અભાવની અંદરમાં પ્રતિકૂળતામાં મનની સ્વસ્થતા ગુમાવી બેઠા છે. અને કેટલાક તો આપઘાત કરીને જિંદગીને ટૂંકાવી નાખી છે. સારા ગણાતા બુદ્ધિમાન માણસો તમે જોઈ લેજો, એકવાર ગૂગલ કે યુટ્યુબમાં સર્ચ કરી લેજો. કેવા વેપારીઓએ, કેવા બિલ્ડરોએ, કેવા અભિનેતાઓએ, કેવી અભિનેત્રીઓએ અને કેવા નેતાઓએ, નેતા, અભિનેતા, અભિનેત્રી, રાજકારણીઓ, બિલ્ડર, ધનપતિ, કરોડોપતિ, અબજોપતિ, મેરિલીન મનરો નામની સ્ત્રી હતી અમેરિકાની અંદરમાં. ક્યાંકથી એની જીવન કથા વાંચી લેજો. વસંતલાલ કાંતિલાલ ઈશ્વરલાલ એને એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તકની અંદરમાં મેરિલીન મનરોની જે જીવનની કથા બતાવી છે. તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, એ રાષ્ટ્રપતિ પણ એના પ્રેમમાં પાગલ હતા. એ કરવા તૈયાર હતા, એના ઘરના વાસણ અને ઝાડુ પોછા કરવા તૈયાર હતા, એમ કહી શકાય એક અપેક્ષાએ. એવી મેરિલીન મનરો રૂપવતી સ્ત્રી હતી. મોટી વ્યક્તિઓ જેની સાથે રાત વિતાવા તૈયાર હતા, માગો એટલા પૈસાનો ઢગલો કરવા તૈયાર હતા. અને મેરિલીન મનરો છેલ્લે સુસાઇડ કરીને મરી ગઈ અને એમ લખીને ગઈ છે કે મને જીવનમાં બધું જ મળ્યું છે, પણ મારું કહેવાતું કોઈ વ્યક્તિ નથી મળી. હું જીવનમાં એકલવાઈ હતી. મને જીવનમાં બહુ એકલવાયું લાગ્યું. મને મારો આ એકલવાસ સહન ન કરી શકી, એટલે હું આપઘાત કરીને ચાલી જાઉં છું. 40-42 વર્ષની ઉંમરમાં તો આ સ્ત્રી દુનિયાની રૂપ સામ્રાજ્ઞી ગણાતી હતી. એમ કહેવાતું હતું કે એ જમાનામાં
સૌથી રૂપવાન સ્ત્રી ગણાય. એના પછી તો કેટલી સ્ત્રીઓના આવા ઇતિહાસ તમે વાંચી લેજો. પ્રિન્સેસ ડાયેના, ખબર છે ને, બ્રિટનની રાજ પરિવારની આ પુત્રવધુ હતી. એની પણ શું હાલત થઈ છે, અને રોડ ઉપર કેવી રીતે અકસ્માત, કહેવાતો અકસ્માત છે. કોઈ તો કહે છે કે સુસાઇડ છે, કોઈ કહે છે કે ખૂન છે, કોઈ કહે છે કે એક્સિડન્ટ છે. જે હશે તે હશે, પણ આવી વ્યક્તિને પણ છેલ્લે આવું મોત આવ્યું. કેમ આવું થાય છે? બસ એક જ વાત, શાસ્ત્રનો બોધ નથી. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે ક્યાંકથી પણ સારું પુસ્તક ઘરમાં વસાવીને રાખો. ક્યારેક આવા ઓડિયો પ્રવચન, તમે કદાચ દેશ વિદેશમાં રહો છો, એવા દૂરના એરિયામાં રહો છો, જ્યાં તમારા સાથે ગુરુ ભગવંતો રોજ કનેક્ટ નથી થઈ શકતા, ઉપાસેમાં નથી આવી શકતા, ગુરુ ભગવંતોના ચોમાસા નથી થતા, તો આ રીતે જીનવાણી સાંભળો. કોઈ પણ મહાત્માની સાંભળો. જીનવાણી આખરે જીનવાણી છે, કોઈના પણ મુખમાંથી નીકળે. પરમાત્મા મહાવીરના શબ્દો એટલા બધા કામ લાગશે, એટલું બધું સાંત્વન આપશે, એટલા બધા મજબૂત બનાવશે. સંસારમાં બધું જ સંભવે છે, સંસારમાં બધું જ શક્ય છે. સંસારના સંયોગો, સામગ્રી, વ્યક્તિ, પરિસ્થિતિ, આ બધું સતત બદલાય છે. બસ આ સમજણ એટલે કે તમે 1000 ગાથા ગોખી નાખો અને 1,00,000 ગાથાનો સ્વાધ્યાય કરી દો, આ વાત નથી કરતો. એવા પણ શાસ્ત્ર ભણેલી વ્યક્તિઓ છેલ્લે એકલવાઈ બની અને નિરાશ બની ગઈ છે. પણ આટલા કેટલાક સત્ય સમજી લેવા જેવા છે. સંસારમાં બધું જ સંભવે છે, બધું જ. મારો દીકરો મારો વિરોધી બની શકે છે, સંભવી શકે છે. આજની પ્રાણ પ્યારી દીકરી આવતીકાલની પ્રાણ પ્યાસી બની શકે છે. સંસારમાં બધું સંભવે છે. પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સમરાઈ ચ મહાકહાની અંદરમાં એક શબ્દ મૂકે છે, સવ્વાહા ઈશો ચેવ સંસારો. આ સંસાર સર્વથા આવો જ છે. આવો જ એટલે પછી 9 ભવ જે બતાવે ને સમરાદિત્ય મહાકથાના, એક ભવની અંદરમાં માં પોતાના દીકરાનું ખૂન કરવા તૈયાર છે, એક ભવની અંદરમાં દીકરો માનું ખૂન કરવા તૈયાર છે, એક ભવની અંદરમાં ભાઈ ભાઈનું ખૂન કરવા તૈયાર છે, એક ભવની અંદરમાં પિતા દીકરાનું ખૂન પીવા તૈયાર છે. આવા કેટલાય ભવો આપણે સંસારની અંદરમાં જોયા, એવી કથાઓ સાંભળી છે. સગીમાં પોતાના દીકરાને વેચી મારે છે. અમરકુમારની કથા આવે છે ને, ક્યાં ગઈ ભાતૃ સગાઈ, ક્યાં ગઈ પિતૃ સગાઈ, ક્યાં ગઈ પત્ની સગાઈ. એક સજ્જાઈ આવે છે, કોનારે સગપણ કોની રે માયા, જીવ રહ્યો છે મુંજાઈ, અથિર સંસારમાં કોઈ નથી કોઈનું, સાચી ધર્મ સગાઈ. આ એક સજ્જાઈ ક્યાંકથી ગોખી લેવા જેવી છે. પછી બધા દ્રષ્ટાંતો બતાવ્યા છે. સૂર્યકાંતા પોતાના પતિને મારે છે, ક્યાં ગઈ પત્નીની સગાઈ. અમરકુમારને પોતાની માં વેચી નાખે છે, ક્યાં ગઈ માં અને દીકરાની સગાઈ. પોતાના પિતાને જેલમાં નાખી અને ફટકા મારે છે, ક્યાં ગઈ પિતાની સગાઈ. બસ આટલું સમજી લો કે આ સંસારમાં બધું જ સંભવી શકે છે. સબ કુછ હો સકતા હૈ ઇસ સંસાર મેં, સબ કુછ. તમે જે કલ્પના કરો ને બધું જ થઈ શકે છે. તમારો જીગરજાન મિત્ર, વફાદાર, વિશ્વાસુ, તમે જેને પોતાના જીવનનો વિશ્વાસુ અને અંગત માન્યો હોય, એ જ વ્યક્તિ આવતીકાલે દુશ્મન બની અને તમારા જિંદગીના બધા જ ભેદ ખોલી નાખશે, બધા જ ભેદ. ત્યારે એમ થાય આવું આ માણસ આવું કરે, અને પછી નિરાશ થઈ જાય, આપઘાતનો વિચાર આવે, એને મારી નાખવાનો વિચાર આવે, અથવા તો હું પોતે મરી જાઉં, આગ લગાવી દઉં, આવા બધા વિચાર આવે. તો ભગવાન કહે છે કે નો, આ બધું છે ને નથી વિચારવાનું. થોડી સમજણ પ્રાપ્ત કરી લે કે સંસારમાં બધું જ સંભવી શકે છે. આજે લગ્ન થયા અને આવતીકાલે ડિવોર્સ થઈ શકે છે. આજે લગ્ન થયા અને આવતીકાલે પતિ કે પત્નીનું મોત થઈ શકે છે. આજે દીકરાનો જન્મ થયો, આવતીકાલે દીકરો પ્રાણવિહીન બની શકે છે. બધું જ બની શકે છે. કરોડો રૂપિયા એક રાતની અંદરમાં ઘર ભેગા થઈ જાય છે, ઉડી જાય છે કપૂરની જેમ. બધું જ બની શકે છે. બસ આટલી એક સમજણ મગજમાં જો હોય ને. હું તમને એક બીજી વાત બતાવું. હું ઘણીવાર સંઘોના પ્રવચનમાં આ લોકોને આ વાત સમજાવતો હોઉં છું. એક સમજવા માટે જરૂરી છે કે એક વ્યક્તિએ પોતાના ઘર માટે એક માટલું ખરીદ્યું, મટકા ખરીદ્યા, મટકું સમજ્યા ને, પોટ, માટલું ખરીદ્યું. ટકોરા મારી લાગ્યું કે આ માટલું સારું છે, અને પછી એને પોતાના ઘરના માટે ફૂલ ખરીદ્યા, ગુલાબના ફૂલ. બંને લઈને પોતાના ઘરમાં આવ્યો. હવે સાંજ પડી, આ બાજુ ગુલાબ પણ કરમાઈ ગયા, અને સાંજ પડી અને એવું બન્યું કે નાનકડો દીકરો રમતા 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 બોલ માટલાને વાગ્યો અને માટલું આખું નાખું તૂટી ગયું. માટલું ફૂટી ગયું, માટલાના ઠેકરે ઠેકરા થઈ ગયા, માટલું ખતમ થઈ ગયું. હવે સાચું કહેજો, સાંજ પડે ગુલાબ કરમાઈ ગયું, સાંજ પડે માટલું તૂટી ગયું,
હવે દિલથી કહેજો, આપણને વધારે આઘાત ક્યાં લાગશે? ગુલાબ ઘરમાં ગયું એમાં કે માટલું તૂટી ગયું એમાં? સહજ વાત છે, તમારા મનમાં આ જ વિચાર આવશે, ગુરુદેવ वो तो पहले से पता था कि फूल तो मुरझाने वाले हैं, शाम होते ही फूल मुरझा जाए। गुरुदेव પહેલેથી ખબર છે कि सांझ पड़े એટલે फूलों करमाई जवाना હોય, शाम होते होते फूल मुरझा जाते हैं, वो तो पहले से पता था गुरुदेव, इसमें कौन सी बड़ी बात है? એમાં શું દુઃખ થવાનું? લાવ્યા ત્યારથી ખબર હતી કે ગુલાબ કરમાઈ જવાના છે, તો પછી તમને માટલામાં દુઃખ કેમ થયું ભાઈ? સાહેબ એ તો વિચાર્યું હતું કે માટલું તો મહિનો 2 મહિના 4 મહિના ચાલશે, માટલું થોડું સાંજ પડે કે તૂટી જાય, થોડું કે સાંજ પડે કે ભાંગી જાય? બસ સાહેબ અમે તો વિચાર્યું કે 4 મહિના આપણું એક માટલું 6 મહિના ઘરમાં ચાલ્યું, હવે નવું લાવો 6 મહિના ચાલશે. તો હું એમ પૂછું છું કે સાંજ પડે ગુલાબ કરમાઈ ગયા, સાંજ પડે માટલું તૂટી ગયું, તો માટલા તૂટ્યું એનો આઘાત છે, ગુલાબ કરમાયો એનો આઘાત કેમ નથી? તો જવાબ આપણે એ આપીશું કે પહેલેથી ખબર હતી, પહેલેથી માની લીધેલું, પહેલેથી આ સત્ય ખબર છે કે સાંજ પડે ગુલાબ કરમાઈ જવાના. તો એવું કોને કીધું કે માટલું ટકી જવાનું? શું માટલું શાશ્વતું છે? શત્રુંજય ગિરિરાજ શાશ્વતો છે, નવકાર મંત્ર શાશ્વતો છે, તો આ થોડું શાશ્વતું છે? આ તો તૂટવાનું જ હતું, થોડું જલ્દી તૂટી ગયું, તેમાં આઘાત કેમ? તમને ખબર છે, માટલું તૂટ્યું એનો આઘાત નથી, પણ માટલા ઉપરની જે આશા બાંધેલી ને એ તૂટી એનો આઘાત છે. બસ સંબંધોમાં પણ આવું જ થાય. આ મારો મિત્ર તો મને દગો ક્યારે પણ નહીં આપે, આ મારી પત્ની તો મને ક્યારે છોડીને જશે જ નહીં, આ દીકરો તો મારી સાથે ક્યારે આવું કરે જ નહીં, અરે દીકરી થોડી કે આવું કરી શકે? આવું આપણે પહેલેથી વિચારતા નથી. એના કરતા ભગવાન મહાવીરનું શાસ્ત્ર કહે છે સંવહા ઈશો ચેવ સંસારો, બધું જ શક્ય બની શકે છે આ સંસારની અંદરમાં. સંસારમાં બધું સંભવે છે, શક્ય છે, પોસિબલ છે, બધું જ બની શકે એમ છે. સંસારના સંયોગ, સામગ્રી, વ્યક્તિ, પરિસ્થિતિ, આ બધું જ ગજકર્ણવત વીજળી જેવું ચંચલ છે, હાથીના કાન જેવું ચંચલ છે. આજે છે અને આવતીકાલે નહીં દેખાય. જે પૂંવનને દીઠા તે અવરણ્ય ન દિશંતી, જે સવારે દેખાય છે એ તમને સાંજે નથી દેખાતું. કેમ ભાઈ? સંસારમાં આવું જ છે બધું. અને છેલ્લી એક વાત બતાવી દઉં, ભૂમિ और भाग्य दोनों का एक ही स्वभाव है, जो भी बोया है वो ही निकलना तय है. ભૂમિની અંદરમાં તમે જે વાવ્યું હશે ને એ જ બહાર આવવાનું. એવી રીતે આપણા ભાગ્યની અંદરમાં આપણે ગતભવમાં જે કર્યું હશે એ જ બહાર આવવાનું. ભૂમિ और भाग्य दोनों का एक ही स्वभाव है, जो भी बोया है वो ही निकलना तय है. જે તમે અંદરમાં બોયું એ તમને પાછું અંદરમાં બહાર આવવાનું છે. જો આટલી સમજણ, આટલો સ્પષ્ટ ખ્યાલ અને આટલી છે ને સચોટ વાત ભગવાન મહાવીર સિવાય કોઈ નથી કરી શકતું. ભલે દિલને થોડો આઘાત લાગે, સાહેબ આ મારું રૂપારું શરીર ખતમ થઈ જવાનું, યસ. સાહેબ આ લાખો રૂપિયા રાતોરાત ચાલી જાય, યસ. 50,000 કરોડનો આસામી રાકેશ ઝુનઝુનવાલા ચાલી ગયા, છેલ્લા 11 વર્ષ વ્હીલચેર ઉપર રહ્યા છે. એની પોતાનું જેટ છે, એની પોતાની બોટ છે, એની પોતાનું સ્પેશિયલી વિમાન છે, એનું પોતાનું સ્પેશિયલી હેલિકોપ્ટર અને પોતાનો ટાપુ હતો. આટલો બધો સુખી સમૃદ્ધ માણસ 10 વર્ષ સુધી જમીન ઉપર પગ નથી મૂક્યો. એની ટોયલેટ, એનો બેડરૂમ, એનો ભોજનખંડ, એનું સુવાનું, જમવાનું, બેસવાનું, એની ઓફિસ, બધું જ એની વ્હીલચેર હતી. સાહેબ આવું થઈ શકે? યસ. તમારે હાજ પાડવાની, થઈ શકે છે. આજની રૂપની અંબાર સ્ત્રી આવતીકાલે કદરૂપી બની શકે છે, યસ. આજનો હેન્ડસમ દેખાતો યુવક આવતીકાલે ખરાબમાં ખરાબ બની શકે છે, યસ. ભાઈ બધું જ બની શકે, તમે ખાલી બોલતા જાઓ અને છેલ્લે યસ બોલી જવાનું. યસ, આવું થઈ શકે, સંભવી શકે, શક્ય છે, આવું ભાઈ પોસિબલ છે, આવું જીવનમાં થાય છે. જોઈ લો સનતકુમાર ચક્રવર્તીને શરીરમાં એક સાથે 16 મહારોગ ફાટી નીકળ્યા. ભાઈ સંભવે છે. ચક્રવર્તી જેવાની પણ જો આ હાલત થતી હોય તો પછી મારી તમારી તો શું હાલત થવાની હતી? વિચારી લેજો. આપણું તો નસીબ છે કે આવું સત્ય આપણને જાણવા માટે મળે છે. આવું સત્ય બતાવનારા ભગવાન આપણને મળ્યા. આવું સત્ય અને સચોટ વાત બતાવનારા ભગવાન મહાવીરે આપણને 2 ધડક કહી દીધું કે તું ભાઈ મારો ભગત હોય કે કોઈ પણ હોય, સંસારમાં બધું સંભવે છે. એવર ઇઝ પોસિબલ, બધું સંભવી, એવરીથિંગ ઇઝ પોસિબલ, બધું સંસારની અંદરમાં શક્ય બની શકે છે. એટલે જીવનમાં ક્યારેક કંઈક એવી થઈ જાય ને તો બહુ હાઈવોયમાં નહીં આવી જવાનું, આમ અડધા નહીં થઈ જવાનું. શું થયું, હાય મારું આવું કેમ થશે, શું થશે? ભાઈ બધું સંસારમાં થાય છે. અને સ્વસ્થ બનો, સમાધિ રાખો, સાતાની અંદર મારો,
હેપી રહો અને બહુ મગજ ઉપર ભાર નહીં લેવાનો. એને એકદમ હરવાશથી લઈ લો બધી ઘટનાઓને. દરેક ઘટનાઓને છે ને માથા ઉપર બહુ પ્રેશર જેવી નહીં લઈ લેવાની. હાય હાય આવું બોલી ગયા, મારી સાથે આવું કરી ગયા, મને આવું સંભળાવી ગયા, મારી સાથે આવું કરી ગયા. પણ ભાઈ કેમ આટલા બધા ઉતાવળા બની જાઓ છો? તમે ભૂલી ગયા સત્ય કે સંસારમાં બધું જ બની શકે છે, બધું જ બની શકે છે. તો પછી એને સત્યને સ્વીકારી લેશો ને, જેટલું જલ્દી સ્વીકારશો એટલી જલ્દી હરવાશ થવાની, એટલી જલ્દી શાંતિ મળવાની. ચલો આ પ્રવચનો લોકોને મોકલો. તમારા મિત્રો હોય જે દુઃખી હોય, ખાલી જૈન નહીં અજૈનોને પણ આ મોકલો. આ તો બધાને લાગુ પડે એવી વાતો છે. આ કોઈ ધર્મની વાત નથી, આ તો જિંદગીની લાઈફસ્ટાઈલ છે અને એને પણ જરૂરી છે આ બધી વાતો. એ મિત્રોને દોસ્તોને આ બધી વાતો મોકલો જેથી દરેકનું મન શાંત થાય. આજે બધાના મન અશાંત છે અને અસ્વસ્થ છે. બધા જ ઉકળાટમાં છે, ઉચાટમાં જીવે છે. જાણે કે ચાવી લીધેલા પુતરાની જેમ દોડધામ મચાવે છે. દોઢિયા ખાતર દોડતો આજીવું જાણે જીવતું પ્રેત, ઉમાશંકર જોશી લખે છે. એવી બધાની હાલત છે. તો એમાં માણસ થોડો તો શાંત બને, શાંતિથી ઊભો રહીને વિચારે હું જઉં છું એ રસ્તો સાચો છે કે ખોટો છે. બધા દોડે એટલે કે રસ્તો સાચો ન હોય. તો મારે ઊભા રહેવું પડશે, શાંતિથી વિચારવું પડશે અને થોડીક સમજણ સાથે મારે હવે જિંદગી જીવી છે. જેમ તેમ જિંદગી નથી જીવી. બસ આ વાત જલ્દી આપણા જીવનની અંદરમાં આવે એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.